હવે જોઈએ સમાચાર વિગતવાર। તો મહેસાણા અમદાવાદ હાઈવે પર જગુદણ પાટિયા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઓવરટેક કરવાની કોશિશ દરમિયાન લક્ઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। ઘટના બાદ 108 અને મેવર ટોલ નાકાના એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મહેસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। મહેસાણા અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માતની ઘટના બની હતી। જગુદણ પાટિયા પાસે એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઓવરટેક કરતી વખતે લક્ઝરી બસ પલટી ગઈ હતી, જેમાં 4 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે। 108 અને ટોલ નાકાની એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જગુદણ પાટિયા પાસે ટ્રક અને લક્ઝરી બસ પલટી ગઈ હતી। ઓવરટેક દરમિયાન લક્ઝરી બસ પલટી ગઈ હતી। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ જોડાઈ ગયા છે। નિસર્ગ, ઘટના લઈને શું છે વધુ અપડેટ્સ? મહેસાણા અમદાવાદ હાઈવે પર ગત રાતે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં જગુદણ પાટિયા પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે જે અકસ્માત થયો હતો, તેમાં લક્ઝરી બસ અને ટ્રક જ્યારે જગુદણ પાટિયા પાસેથી પસાર થઈ હતી ત્યારે ઓવરટેક દરમિયાન લક્ઝરી બસને ટક્કર વાગી હતી અને લક્ઝરી બસ ત્યારબાદ પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે જે અકસ્માતમાં લક્ઝરી બસ પલટી ખાઈ ગયા, 4 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। તાત્કાલિક જે અકસ્માતની ઘટનાની જાણ થતા કેટલાક લોકો 108ને જાણ કરી હતી અને ત્યારબાદ જે મેવર ટોલ નાકા છે તે ટોલ નાકાની એમ્બ્યુલન્સ અને 108ની એમ્બ્યુલન્સ દ્વારા જે ઇજાગ્રસ્તો હતા તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં તેમની સારવાર બાદ તેમને ત્યાંથી રજા આપવામાં આવી, પરંતુ કહી શકાય છે કે આ અકસ્માત એટલો ભયંકર હતો કે કેટલાકને 4 જેટલા મુસાફરો હતા તેમને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ મહેસાણા પોલીસને જાણ થતા મહેસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ જે અકસ્માત હતો અકસ્માતની વિગતો તપાસી ઘટનાની તપાસ હાથ ધરી હતી। જી નિસર્ગ, અકસ્માતની ઘટનામાં કોની બેદરકારી જણાઈ રહી છે? ચોક્કસ કહી શકાય જે મહેસાણા અમદાવાદ હાઈવે છે, ફોરલેન હાઈવે છે ને તેના પર જે મોટા વાહનો છે તે બેફામ જતા હોય છે, ત્યારે જે 2 સાધનો હતા, ટ્રક અને લક્ઝરી, બંને વચ્ચે જે ઓવર સ્પીડિંગની જે બાબત હતી, જે ઓવરટેક કરવાની બાબત હતી, તેમાં કહી શકાય કે જે અકસ્માત સર્જાયો છે બંને વાહનોની જે ભયંકર બેદરકારી કહી શકાય, કેમ કે જે મુખ્ય હાઈવે પર ઓવર સ્પીડિંગથી જે ઓવરટેક કરવાનો હોય છે તેવામાં બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો। લક્ઝરી બસમાં જે મુસાફરો ભરેલા હતા, પરંતુ લક્ઝરી બસના ચાલકે પણ ઓવર સ્પીડિંગ કર્યું અને બેદરકારી દાખવી। ત્યારબાદ જે લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી, પલટી ખાતા તે અંદર બેઠેલા જે મુસાફરો હતા તેમને ઇજાઓ પહોંચી હતી અને તેમને ત્યાંથી જે સારવાર હશે ખસેડવામાં આવ્યા। પરંતુ કહી શકાય છે કે આ બંને જે ટ્રક અને જે લક્ઝરી બસ છે, બંને ડ્રાઈવરો છે, જેના ચાલકો છે, તે બંનેની જે બેદરકારી છે તે ચોક્કસપણે કહી શકાય છે। સર, ડ્રાઈવર અંગે કોઈ માહિતી સામે આવી છે કે બસ કે ટ્રક કોણ હંકારી રહ્યું હતું? બંને ચાલકો છે કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ પોલીસે આ બાબતે સંજ્ઞાન લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને જે ટ્રક ડ્રાઈવર અને જે લક્ઝરી બસનો જે ચાલક હતો બંનેને હાલ તો તેમને પૂછપરછ શરૂ કર્યું તેવા પ્રાથમિક સૂત્રોના આધારે માહિતી મળી રહી છે। નિસર્ગ, સમગ્ર માહિતી બદલ આભાર।